સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી આ કહેવત અહીં લાગુ પડી રહી છે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને, કારણ કે 2017માં ₹40 કરોડના ખર્ચે હાટકેશ્વર જંકશન ખાતે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાટકેશ્વર બ્રિજ ઉર્ફે ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવતા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ત્યારે એએમસી દ્વારા નવેસરથી બનાવવા તેને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, તે પણ હાલ કોઈ કારણોસર બંધ છે. ત્યારે હાલ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વણમાંગી સલાહ આપી છે. હાસ્યાસ્પદ કહી શકાય તેમ સલાહ આપતા જણાવે છે કે આ બ્રિજને તોડીને નવો બનાવવામાં પણ ખૂબ મોટો ખર્ચ અને સમય થશે. જો બ્રિજ આખો નવો બનાવવામાં આવશે તો એનાથી પ્રજાના પૈસા પણ વેડફાશે. મહત્વનું છે કે 13 એપ્રિલ 2023ના રોજ હયાત હાટકેશ્વર બ્રિજને લઈને બનાવવામાં આવેલી પેનલ દ્વારા હયાત બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણ દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે નવો બનાવવા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ બાબત અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે જાણતા હોવા છતાંય હયાત બ્રિજને સંપૂર્ણ તોડવાના બદલે ખરાબ સ્લેબને રિપેર કરવા તથા ઉપયોગમાં લેવા અંગે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ તૈયારી બતાવવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભ્રષ્ટાચારના બ્રિજમાં આગળ તેનું લેવલિંગ થશે કે પછી નવી ઘડી નવો દાવ થશે.